આજના રવિવારમાં સ્વાગત કરું છું બધાનું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. તો માનનીય શ્રી સાહેબ શ્રી આ નિમેલજી નું કહેવું છે કે હું ચા બંધ કરી દઉં. એ પોસિબલ છે? એ ગમે તમારી ટિફિન 3 થઈ જાય કઈ ચા બંધ કરવાની તો થતી જ નથી. શું કેવું તમારું? ચા બંધ કરવાનું કહેશે ને તો હું ખાવા બંધ કરી દઈશ, પણ ચા તો ક્યારેય બંધ નહીં, કેમ કે એ શક્ય જ નથી. અને આ છે મારું રળિયામણું રાણી, જોઈ શકો છો. અને આ છે અમારા ગોગા મહારાજ નું મંદિર અને આ છે અમારું મગનપુરા. તો આ મારું છે બેસ્ટ અને રળિયામણું રાણી. હાય મારા રાણી જ જો તો કઈ સાચી વાત. હા તમારે બેનામપુરા ને દાણી. તો ગયા અઠવાડિયે અમે ની ગાડી રોહિતભાઈ ની કરાવી હતી, જેમાં બ્રેક નો સામાન્ય ઈસ્યુ હજુ પણ છે. તો અમે જઈ રહ્યા છે દેખાડવા. એની પહેલા અમે શું કર્યું, તો એની પહેલા આવ્યા હતા ઘરે. હેલો, જો અમે આવ્યા તા તમે જોયું કે અમે મારા વિડીયોમાં હાય કર્યું બધા. ખુશીની વાત છે. તો સૌ પ્રથમ તો સામાન્ય રીતે આપણે નીકળી જઈએ. તો આયા હતા બપોરે ઘરે. મારા પીએફ કાઢો જે પ્રોબ્લેમ હતો એની પર અમે કામ કર્યું, પણ એમાં એવું છે કે મારો જે પીએફ કપાતો હતો એ મેં ઉપાડી લીધેલો છે. અને જે નાનકડી રકમ હતી એ રકમ પેન્શનમાં જમા થયેલી છે, તો એ આપણે ટ્રાન્સફર ના કરી શકીએ. તો એ જય અંબે થઈ ગયું છે એવું મને લાગે છે. અને અત્યારે જો ઓલરેડી મારો પીએફ જે કપાઈ રહ્યો છે એ રકમ તો જે સામાન્ય રીતે ભેગી થઈ છે તો એ અત્યારે અમે ઉપાડવાનો નથી, કારણ કે નથી ઉપાડવાના. શું કારણ કે બધાનું કારણ મારે કેવું છે કે બાકી આ મકાડીમાનું મંદિર છે, રોહિતભાઈની ઘરા બંધ છે. તો રોહિતભાઈની ઘરા જ બંધ છે, જોઈ શકો છો. તો હવે અમે જઈશું કાના ઘરે. ધીમે 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 જઈશું કાના ઘરે. અને આ બેઠો છે વાંદરો કાર ઉપર. ખબર ઓફિસ વાળો વિડીયો બનાવ્યો છે એમાં એ વાંદરો એટલો જોરથી કાર ઉપર કૂદકો માર્યો હતો કે યાર કોઈ બી હોય એને ગુસ્સો આવી જાય. અને વાંદરા એ પણ સમજવું જોઈએ ને, એટલા જોરથી છૂટકો ના મરે. બરોબર. અહીંયા એક દુકાન છે, આથી મેં ત્યાં નાઈટીઓ લીધી હતી જ્યાંથી. થોડા મોંઘા છે ભાઈ, પણ એટલા મસ્ત સેલ્સ છે એમનામાં. સેલ્સ સ્કીલ એટલી મસ્ત છે અને એમનો સ્વભાવ એટલો મસ્ત થયો કે મેં લેગા 4 લઈ લીધા હતા. તો એક આ વસ્તુ હોત. અને ભાવમાં ખાલી 30 રૂપિયા ઓછા કરાયા હતા. આ મારે વાળ જોવો તમે, આ કરલી થઈ ગયા છે, ખબર નહીં કેમ કરલી થઈ ગયા છે. અને પ્રતિક પાર્ક સોસાયટી જઈ રહી છે પાછળ. સોસાયટી તો ત્યાં જ છે, કદાચ અમે આગળ જઈ રહ્યા છીએ એવું કહીએ તો ચાલે. તમે કઈ કહેવા માંગો છો? માર્ક્સ કેમ થઈ ગયું? હા? ઓ, હવે તો તમારામાં ગંદાતી હવા જાય છે તો મારા નહીં જતી હોય? એ તમારી ફરજ નહીં મને કહેવાની કે તું બી માસ્ક પહેરી લેવી એવું. આ જોયું? જયારે સગાઈ નથી થઈ ને ત્યાર સુધી તો આખા ગામની મારી ચિંતા કરતા હતા. અને હવે જોયું સગાઈ થઈ ગઈ એટલે ભલે ને કઈ બી મારા શરીરમાં જાય, ગંદાતી હવા, ચોખ્ખી હવા, પોતે માસ્ક પહેરી લીધું. નગરપાલિકામાં બગીચો છે આ વર્ષો જૂનો. મારો મુખ જોઈ શકો છો. હાય હું અને મારી સુંદરતા. બહાર નીકળાય છે ને. તો આગળથી રસ્તો બંધ છે તો અમે બીજા રસ્તેથી જઈ રહ્યા છીએ. એટલું સુંદર કેસું થઈ ગયું તો ખુદ નહીં માલુમ ભાઈ. હાય હાય હું તો થાકી ભાઈ. તો બસ જે આ સ્ટેન્ડ હાથમાં પકડી રાખ્યું છે એના કારણે જે લોકો મને જોવે સેલિબ્રિટી થઈ ગઈ. યાર મને સાચે દોસ્તી નહીં આવી.
કારણ કે મને છે ને બોડી રહ્યું છે ને, અને મને ઓળકાર હજી આવી રહ્યા છે અને મને અને પેટમાં બી ગડબડ ગડબડ ફીલ થઈ રહી છે એટલે ગુસ્સો નહીં તો મને બેચેની થતી છે. તો આ બધા લક્ષણો શેના કહેવાય તમને કોઈ ખબર હોય તો કહેજો. અને આવું કંઈક થાય. પછી મારી લિપસ્ટિક જોઈ શકો છો. આ જે બકાભાઈ ને ત્યાં આપણે ભીંગલીનું ગોળ ઉજવવાનું હતું મને ગોળની થોડી હમણાં ત્યારે જે સ્વીટ આપી હતી એમાં લિપસ્ટિક હતી. તમે કીધું છે આજે લઈ જઈએ તમે લગાવી ભગવાનજી જેવી ને એમને કહ્યું છે માફ કરજો. તો આપણે અહીંથી નહીં જવાનું આપણું ઘર આપણું ઘર ક્યાં સારું છે અને આ રેસ્ટોરન્ટમાં જરૂરથી જમવા આવજો બહુ ટેસ્ટી ખાવા હોય છે. હમણાં થોડું એમને સુધારો કરે છે મજાનો અને બહુ મસ્ત ખાવા હોય છે જો અમે જઈશું પહેલી વારનું અને રસ્તા ઉપરથી અમે મારીશું ડબ્બા ઈંડો 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 ના ચાલે હોય એમ તેલ જ ચાલે તેલના રસ્તામાંથી અમે કચ્છ મારીશું અત્યારે અહીંયા રોડ બની જશે તો અહીંયાથી એને કટ મારવો પડે એવું જરૂરી છે કોઈ બહુ સારી નહીં નથી જઈ તો અમે બી નહીં જઈએ જેવું કરશે બધા એવું કરશે તો અમે પ્રવેશ કરી નાખ્યું છે અહીંયા કર્મમાં કર્મ યાર યાર બધું સમજાવવાનું મારે અને અહીંથી આવે છે કાનું ઘર અને કાનું ઘર પહોંચીએ એટલે કાનું ઘર આવશે તો કાના ઘરે બેસી ખાસી પીશું મજા કરશું ને પીશું ચા આદુવાળી ચા તો તો પ્રવેશ પાત્ર માત્ર છે અને કાનું ઘર આવી ગયું આપણે કાને લઈએ ને વ્લોગ હે કારણ કે હા હું નહીં ઉતરી શકું થેન્ક યુ તો હું ઉતરી શકીશ અને મારા કાનું હેલો ગાઈસ અને મારું પોતાનું પધારો પધારો એ બંને મિક્સ થાય એટલે કાનો દરવાજો બંધ છે પણ એ જુઓ એ ફોન મચેડાયો એ કશું કામ નહીં કરતી અને મારા બનેવીને એવું કે હું આખો દાડી નવરી નહીં હોતી અને આખો દિવસ ખાલી ફોન મચેડતી હોય જોયું હા અને ભાઈ મારા બનેવી આવે એટલે શું કે હું તો કઈ મને આ ગૂગો કઈ બબુડો આવ્યો દોડતો દોડતો અને પછી શું કહેશે ખબર છે કે હું તો આખો દિવસ કામ કરું તો જો હેલો હાલો 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 ગાઈસ એ ગાઈસિયા કોણ બીમાર પડ્યું કોણ ભૂતું હો હા કોણ ભૂતું હો કા ચલ ખાલી ખાલી ઊંઘાયા તમારા બનેવી ખાલી ખાલી ઊંઘ્યા અને આ જો ફોન મચેડતી હતી જોઈ લીધી બધા તારું કે ને હેલો ગાઈસ ઇંગ્લિશ હેલો ગાઈસ સબસ્ક્રાઇબ માય ચેનલ યસ તા ચેનલ નું નામ બોલ લો કાજલ સોલંકી કાજલ ગુજ્જુ બ્લોગર કાજલ ગુજ્જુ બ્લોગર અને અમારા મિની બ્લોગર ને મળીએ હેલો બેબી જોડો એ રામ રામ ભાઈ કઈ દો ઓહો ઓઠ હા અહીંયા તો જો અમે બબુડો જલ્દી જલ્દી હાય કદો ચલા તો કદો આમ હવે આ પેલા જેવો નહીં રહ્યો કારણ કે આમ મોટો થઈ ગયો મને ગાંઠતો નહીં પેલા નાનો હતો ને તો બહુ પપ્પી કરવા દેતો બટકા ભરવા દેતો પછી માન છૂટકેથી બટકું ભરી દેતી પછી આ રોતો ને કાન ખબર જ ના આવે કે મેં બટકું ભર્યું એટલે રોતો પણ એ બોલતો નતો ને હવે તો કહી દે હારો કઈ કરીએ ને એમ તો એટલે હવે કઈ હળી ના કરાય એને નહીં અહીંયા અહીંયા એટલે દરવાજો બંધ કરી દીધો ને તો એ વોશરૂમ માં ગયા હશે બબુડા લે પકડો
હા, લાઈક કરી દેજો. એનાથી કશું નહીં થાય. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ ઓકે. સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. મમ્મીને કહી દઈશ. કહી દઈશ. હા. હા. તો ચલો, ચાની સુગંધ આવી રહી છે. ખરા ટાઈમે હું અહીંયા આવી ગઈ છું. સો આપણે મળીએ હવે કાલે. આ બ્રેસલેટ યાદ છે ને? આ રશ્મિકા બેને પહેરાઈ હતી એ રાખડી છે. તો હવે આપણે આ બધા અખતરા પહેરી લેવાના. કાલની કોને ખબર પતી જઈએ તો એટલે બધું પહેરી લેવાનું, મજા કરવાની, નિજ મોજ મજા કરવાની. ખાલી દેવું નહીં કરવાનું, કારણ કે આપણે મરી જઈએ તો હપ્તાવાળાના સ્ટેટમેન્ટમાં આપણું જ નામ બોલો. એના સિવાય બધું કરવાનું. અને નોમિનેશનમાં જે હોય એનો પછી લોન ભરવી પડે. એટલે આત્માને શાંતિ ના મળે. તો બાય, છે માતાજી જવા. Oh, correct, correct. Duchu. How? ચલો હેલો. હેલો, સબસ્ક્રાઇબ કરી દેજો. કહી દે સબસ્ક્રાઇબ ચેનલ. નહીતર નહીતર કિટ્ટા પાડી દઈશ. કિટ્ટા પાડી દઈશ. દાદાને કહી દઈશ. કહી દઈશ. સબસ્ક્રાઇબ કરી દેજો. ફોજમાં માં દાદા, ફોજમાં. ફોજમાં એ બંદૂક બતાવે. તો આ છે, આ મોટો થઈને બહુ મોટો બ્લોગર બનશે. યાર ભાણીઓ કોનો બ્લોગર તો બને જ નહીં આવવાનું. તો પાણી ફોર્માલિટી પૂરી કરીએ, પાણી પીને ખાના કરીએ. ચાલો હવે અમારે પંચાયત કરવાની છે આખા ગામની. તો બાય કાજલના ગાઈસ અને મારા ભલા માણસો. બાય.